તો ચાલો આજે આપણે એક મજાની જ વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે શ્રેષ્ઠ કલાકાર. એક સરસ મજાનું નાનકડું એવું ગામ હતું. એ ગામમાં એક દિવસ ખૂબ મોટા સંત પધાર્યા. ગામના લોકોએ તો તેનું ભવ્ય સ્વાગત કર્યું અને રહેવા માટે ઉત્તમ રહેઠાણની વ્યવસ્થા કરી આપી. સંતો રોજ સવારે વહેલા જાગી પ્રાતઃ કાર્ય પરવારી ગામના લોકોની સામે ચિંતન મનન કરે અને બધાને ધર્મ કર્મ આ બધાની વિશે જ્ઞાન અને માર્ગદર્શન આપે. સંતની વાણીથી ગામના લોકો પ્રભાવિત થઈ ગયા. દરરોજ બધા પોતપોતાનો કોયડો લઈને આવે અને સંતની વાણી સાંભળે. સાથે સાથે સંતની માટે યથાશક્તિ સીધું સામાન, ફળ ફળાદી અને દક્ષિણા પણ લઈ આવે. જ્યારે સંતની બધી વાતો પૂરી થાય પછી ઘણા બધા લોકો સંત પાસે બેસે અને પોતાના મૂંઝવતા સવાલોનું નિરાકરણ કરે. સંતો ખૂબ શાંતિથી બધાની મૂંઝવણો દૂર કરે. એકવાર આવો જ વાર્તાલાપ ચાલતો હતો. ત્યાં તો ઘણા બધા કલાકારો બેઠેલા. તો ગામમાં એક ચિત્રકાર હતો. એનું નામ હતું ચંદુ. આ ચંદુએ તો સંતના ચરણમાં માથું મૂક્યું અને એક સરસ મજાનું ચિત્ર, આબેહૂબ ચિત્ર સંતના ચરણે ધર્યું અને સંતને કહેવા લાગ્યો, મહારાજ, મેં તમારું સુંદર ચિત્ર બનાવ્યું છે. આપ તેનો સ્વીકાર કરો. આ ચિત્ર તમારું મન હરી લેશે. આખા જગતમાં મારા જેવી ચિત્રકારી અને રંગપૂર્ણી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ચિત્ર હાથમાં લઈ સંતે તો ધ્યાનપૂર્વક નિહાળ્યું અને બોલ્યા, ખૂબ સરસ બેટા, તારું ચિત્ર ખરેખર ખૂબ સરસ છે. આટલું સાંભળતા જ ચંદુના તો મુખ પર ગર્વ છવાઈ ગયો. ત્યાં વળી બીજો કલાકાર આવ્યો. એણે કહ્યું, મહારાજ, હું લોકોનું ભવિષ્ય ભાખું છું અને હું જે પણ આગાહી કરું છું તે બધી સાચી જ પડે છે. ગામમાં બધા જ મને શ્રેષ્ઠ ભવિષ્યવેતા માને છે. આવું જગુ જ્યોતિષે ગર્વભેર સંતને કહ્યું. સંતે તો તેને પણ શાબાશી આપી. ત્યાં વળી ત્રીજો કલાકાર આવ્યો. તેણે કહ્યું, સ્વામીજી, હું વ્યવસાયે શિલ્પી છું. પથ્થરમાં પ્રાણ પૂરું છું, પ્રાણ. એવી આ બેહૂબ શિલ્પી મારીઓ હોય છે. આજ સુધી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં એવા ભવ્ય મંદિરો, ભવનો અને ઇમારતો કંડાર્યા છે. તેનો જોટો ના જડે. રાજાઓ, મહારાજાઓ, શ્રીમંતો બધા જ મને મોં માગ્યા દામ આપીને બોલાવે છે. અભિમાનથી શ્યામજી શિલ્પીએ મહારાજને વાત કરી. ત્યાં વળી એક ચોથો જ આવ્યો. એણે કહ્યું, બાપજી, મારી ગણના તો શ્રેષ્ઠ વૈદ તરીકે થાય છે. હું દવાઓમાં અને ઈલાજોમાં નવી નવી શોધો કર્યા જ કરું છું. નાડી હાથમાં લેતા જ દર્દીના દર્દ પારખું છું. દર્દીના સ્વાસ્થ્ય અંગે તેમના જીવન અને મૃત્યુ વચ્ચેના અંતર જાણી શકું છું. નાકની દાંડી પર ચશ્મા ચડાવતા વનુ વેદ બોલ્યો. ત્યાં તો સંત બોલ્યા, અરે વાહ, તમારા બધાની આવડત અને કલા તો અદ્ભુત છે, અદ્ભુત. જેટલા વખાણ કરીએ તેટલા ઓછા પડે. સંતના મુખેથી આટલા શબ્દો સાંભળતા જ ત્યાં રહેલા બધા જ કલાકારોના મુખ તો ગર્વથી ફૂલાઈ ગયા. તે સંતથી અજાણ્યું ના રહ્યું. સંતને બધી ખબર પડી ગઈ કે આ બધા જ ફૂલાઈ ગયા છે. થોડી વાર પછી સંત બોલ્યા, તમે સૌ તો ઉચ્ચ કોટીના કલાકાર છો. તેનો મને ગર્વ છે અને તમને પણ ગર્વ છે. તમે બધા પોતાની જાતને શ્રેષ્ઠતમ માનો છો. પણ શું મહારાજ? કંઈક આગળ તો બોલો. એક જ વ્યક્તિમાં આટલું બધું હોઈ શકે ખરું? બધા જ કલાકારો મૂંઝાઈ ગયા કે ના સ્વામીજી, ના, એ તો અશક્ય જ છે. આવું તો હોય જ ના શકે.
અને બાળકો પછી આ સંતે બોલવાની શરૂઆત કરી. એ ઉત્તમ કલાકારે તો નભમાં, ઉષામાં, સંધ્યામાં, વનસ્પતિમાં, જીવસૃષ્ટિમાં અદ્ભુત રંગો ભર્યા છે. હા, મારા ધ્યાનમાં એક એવો કલાકાર છે જેની પાસે આ બધી જ કલાઓ છે, અને એ પણ એક જ વ્યક્તિમાં. એ કલાકારે તો આ સૃષ્ટિ પર 84 લાખ જીવોનું સર્જન કર્યું છે, અને તે બધા એકબીજાથી ભિન્ન, એકદમ અલગ અલગ. એ કલાકારે તો નાનામાં નાના જીવથી માંડી મોટા મોટા મહાકાય જીવોમાં એવો જીવનક્રમ ગોઠવ્યો છે કે જગતનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક કે કોઈ વૈદ પણ ના ગોઠવી શકે. એક એવો જ્યોતિષ જેણે પ્રત્યેક જીવની સાથે જન્મથી મૃત્યુ સુધીના ઘટનાના તમામ સચોટે સચોટ ભવિષ્યવાણીને ગૂંથી લીધી છે, જેની આગાહીઓને આજ સુધી પારખવામાં ભલભલા જ્ઞાની માણસ પણ ગોથા ખાઈ જાય છે. જે વગર ચોપડે બધાના લેખાજોખા રાખે છે અને કર્મના પરિણામ પણ કાગળ વગર જ આપે છે. તે એક એવો શિલ્પી છે જેણે આ સૃષ્ટિમાં નદી નાળા, સરોવર, ઝરણા, મોટા મોટા પર્વતો, પશુ પંખી, માનવ સૃષ્ટિ જેવી અનેક રચનાઓ કરી છે. આમાંની એકાદ રચના તમારામાંથી કોઈ પણ એક કરી શકશે ખરો? અરે, એથી આગળ તમને વાત કરું, કોઈ પણ જોડાણ વગર તમારા હૃદયની બધી જ વાત સાંભળી શકે છે, અને વગર કલમે તેના ચોપડામાં તમારા કાર્યની નોંધ થાય છે. નોંધ સમજ્યા? છે ને કેટલો અદ્ભુત, શ્રેષ્ઠ કલાકાર! આટલી બધી કલા કારીગરી અને જ્ઞાન હોવા છતાં સહેજ પણ ગર્વ નહીં. તેને કલાકારના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો પણ પૂરતા નથી. અને તમે બધા જ કલાકારો મારી વાત સાંભળો, ઓળખી લ્યો એ સર્જનહારા પરમેશ્વરને. તમારી પાસેથી કશું પણ પ્રાપ્ત કરવાની આશા વગર સતત અવિરતપણે કામ કરે છે. ત્યાં જ બધા જ કલાકારો એક સાથે બોલ્યા, બાપજી, માફ કરજો, અમારામાં અમારી કલાનો અહમ હતો. આજ સુધી અમને એવું હતું કે અમારા જેવું કોઈ કશું કરી જ ના શકે, પણ આજે તો તમે અમારી આંખો ઉઘાડી દીધી. આજ સમજાઈ ગયું કે જગતનો શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ કલાકાર કોઈ હોય તો એ છે ભગવાન. અને બધા જ કલાકારોને આ સંતની વાત ગમી ગઈ. પછી તો બધાએ પોતાનું અભિમાન અને ગર્વ, જે પણ બધું પોતાને લાગતું હતું ને, એ બધું જ સંતના ચરણોમાં છોડી દીધું અને કહ્યું, આજથી અમે અમારી કોઈ કલાનું ક્યારેય અભિમાન નહીં કરીએ, કારણ કે હવે અમને હંમેશા યાદ રહેશે કે અમારી કલા તો કાંઈ નથી, એવો શ્રેષ્ઠ કલાકાર પણ છે આ દુનિયામાં. તો ચાલો બાળકો, તમને પણ આજે આ શ્રેષ્ઠ કલાકાર સમજાઈ ગયો ને? તો આવજો.